સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. પ્રથમ નામ પરમેશ્વરો જીણ જગ મંડ્યો છે, જોઈ નર મૂર્ખ સમજે નહીં કે મારો હરિ કરે સો હોય. તુજ કોરટ તુજ કાયદો તુજ મારો ઇન્સાફ કા કરી દે કેદવાન કા કર ગુના માફ. જયતિ જયતિ જગમાત જયતિ જયતિ કારણ સબ કરને જયતિ ભરન ભંડાર જયતિ તારન વર તરને અને જયતિ બુદ્ધ ગુરુદેવ દત્તવાયત વરદાઈ જયતિ આદિ અનાદ પિંડ બ્રહ્માંડ ઉપાય. અવલોક લોક સાધન દખિલ કરની અસુરવદ કાલિકા રહો મોહી સહાય રણ ક્ષેત્ર में જય જગ ચંડી જ્વાલિકા. હે માં, તારું આરાધન કોણ કોણ કરે છે કે શેષ નાગ સાધંત જપે આઠો ઉર્જા મહી અર્ગ ચંદ ઉડમાલ નિત્ય સમરે ગુણ ગ્રામહી. બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સિદ્ધ ચારણ સુર રાઈ અસુર એવો આજનો આ કાર્યક્રમ. હરનિશાસુર અસુર આપકી કરત બડાઈ બ્રહ્માંડ અખિલ વ્યાપક શક્તિ કરની હરની પ્રતિપાલિકા રહો મોહી સહાય રણ ક્ષેત્ર में જય જગ ચંડી જ્વાલિકા. માથી ન મોટું કોઈ જળધર કે જગદીશ હવ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા. ભાઈ શ્રી રાજભાનો એક દુહો છે કે મેર હોય જેને મોગલની એને નવગ્રહ કોઈ દી નો નડે અને ઘડનાર હવળી ગડે ઈ તો રેખ કરમની રાજડા અને ફેંકો તો ફગે ખરો વીર અર્જુન રો બાણ. એક બાથામાંથી બાણ કાઢી એક બાણ હુધી ચડાવી કાન હુધીની ફરક ક્યાં છે અને કઠઠા ઠા કરીને વેતી કરે તો અર્જુન નું બાણ આગુ પાછું થાય. ફેંકો તો ફગે ખરો વીર અર્જુન રો બાણ પણ મારી મોગલ વેણ ફગે નહીં પલટ જાય બ્રહ્માંડ. એક વખત આયા આવો નાવા ગામના પાદરમાં આ હેતલમાના ચરણોની અંદર જેને કહેવાય મસ્તક ઝુકાવો. અરે કોરોના તો હું કેન્સર હોય તોય સાહેબ મટી જાય તો માનવાનું સાહેબ માં બે ડગલા આગળ ચાલી છે. એવી જાગતી જોગ જગદંબા માં ખોડલ મોગલ ધામ આ શ્રી હેતલ માતાજીના ભેડિયા મહોત્સવ અને ધજારોહણ પ્રસંગ નિમિત્તે આપણે બધા આજે જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છીએ. બેન અપેક્ષા બેને બહુ સરસ મજાની ગરબા ગજાનન ગણપતિ દાદાની વંદના કરી. પ્રથમ વખત સુરેન્દ્રનગર ચોટીલા બાજુ કાર્યક્રમમાં આવવાનું થયું છે. ઈડર બાજુ તો માતાજીની દયાથી જ્યારે જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે પણ ચારણ બોલ અડોલ હે ચારણ મીઠા બોલ ચારણ છે ચારણ મિલે વહી ઘડી અણમોલ. એવા 18 વરણ આયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. આઈમાનું સાનિધ્ય છે ત્યારે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા બધાના ચરણોની અંદર ઈડરથી જયદીપ ગઢવીના કોટી કોટી વંદન કરું છું. આ બધાને જાજા કરીને જય માતાજી કરું છું. પણ આજનો આ કાર્યક્રમ ગૌશાળાના લાભાર્થી આટલી મોટી સંખ્યામાં તમે બધા જ્યારે ઉપસ્થિત થયા છો ત્યારે જેમને સાંભળવા એ જીવતરનો લાવો છે એવા ભાઈ શ્રી રાજભા ગઢવીને જો સાંભળવા છે. પણ એના પહેલા થોડી વાર માતાજીની જે કઈ મને કાલાવાલા આવડે છે, માતાજીને જે ગુણગાન ગાતા આવડે છે, ભાઈએ કીધું ને સરસ મજાનું સંચાલન કરે છે ભાઈ, એમને કીધું કે ચારણના દીકરા બોલે ગાય એમાં નવી નવાઈ ન હોય, નો બોલતા હોય ને તો નવી નવાઈ હોય. બોલતો કેમ નથી, બાકી બોલવા તો જોવે જ. પણ આવું સરસ મજાનું સાનિધ્ય અને આપણી આયુ છે, આપણી જગદંબાઓ કેવી છે કે ગંગાના પ્રવાહ જેવી છે. હો, ગંગાના પ્રવાહ જેવી આપણી જગદંબાઓ છે. અને ઈ ગંગા હોય કેવી, હેઠણ કટકો હાડરો જોતડ ગંગા જાય તો માનવીયા કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગી નથી. પણ ચારણનો દીકરો જ્યારે વાત કરતો હોય તો આટલે વાત મૂકે નહીં. સાપના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીનો બાપ સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો દીકરો મેઘનાદ, મેઘનાદને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, હનુમાન જેની ધજા પર બેઠો અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો દીકરો પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધની પત્ની ઓખા, ઓખાનો બાપ બાણાસુર, બાણાસુર જેની વંદના કરે છે શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીનો બાપ હિમાલય અને હિમાલયની ગોદમાંથી નીકળે એને ગંગા કહેવાય. સાહેબ આવી ગંગાના ધાર જેવી, ગંગાના પ્રવાહ જેવી આપણી જગદંબાઓ હોય. અને ઈશ્વરદાસજી મહાત્મા ઈશરાશો પરમાશરા એ ગંગા લહેરીની અંદર કદાચ વર્ણન કરતા હોય તો કેવી રીતે ગાવાનો મારો બહુ વિષય નથી, પણ થોડી વાર એક માહોલ બને એટલા માટે. ચલી પ્રસન્નરા પંગાહુત બ્રહ્મંડા હુત ચાલી બમરા કમંડ બાહુ ચલી મહાબાહ્યન ચાલી પ્રસન્નરા પંગાહુત બ્રહ્મંડા હુત ચાલી બમરા કમંડ બાહુ ચાલી મહાબાહ્યન મેરા ચરંગ પદ પદારી સહસ મુકે પદારી સહસ મુકે પહાડા વનાળા વચ ગંગાળા પ્રવાહ તક નમરત નંગનાળ મુદલા પ્રવાહ નિર સમળ કરમ મેડ
સારી અને ભલી બાત સેવા કરી ભાગીરથી લાય બોલો ભાગીરથી લાય બોલો ધન ધન સુર સારી મુખ તારી ધારી અને સતુ સુખ દાતા સુખ તું બોલ કાણું સત નરા લોક ઘરા લોક સરા લોક નામી સરદાર મે ગુટારી પેટ તક બાપ રક બાણ પાસ કીજી પ્રમાણ બાપરા કપાટ બાજી કીજીએ પ્રમાણ કા તો ભૂદેશ મહેશ અને જોગેશ આદેશ બને કવેશ અનેક મુખ 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 દ્રિત્ય તો વસન બ્રહ્મ સમ સૂરજ સરી કા વંદ પાર પાડ ગંગા જતી પૃથ્વી પ્રવેદ પાર પાડ ગંગા જતી પૃથ્વી પ્રવેદ તો ઉલટી હજાર તાર કે હંદા સંસાર તાર યાગી યાર મવતાર દિય બની ગણ જરા કર પાપ પર મવતાર કર માપ કર જોડ નમ માત ઈશ્વર બના આજમાદાર નામી સંગણ પણ તાર વચારણ બડુ નામના બ્રાહ્મણ લઈ નવતરણ નોરમાડ ચારણ પધારમય સુધારણ કવસર હિંગળાની આત્મા હાજર હાજર ચાળંદારી ગદરાળ કાળી કે ભવાની જબરાવે જીની કદાવી કથા જગડાય વડાવડી યશ પૂરા ડુંગર રચ થોળાવાળી માંડરાણી દૂધ નમ ભૂજાણી મમાય ઉદાવાળી રાજભાઈ રાજભાઈ રૂપ રાજલ સિંહણ બની અને દડકી તું ડાઢાળ ત્યાં તો અકબર ઉભો થરહરે ઈન બીબડિયું ને બાળ એવી આપણી જગદંબા આઈ હેતલ માં તો છે જ કુંવર માં તો છે જ મોગલ માં તો છે હુંદબાઈ માં તો છે જ આવડ તો છે જ ખોડિયાર તો છે જ પણ મેં રાજભાઈ એક દોહો લખેલો આઈ માને સાનિધ્યમાં જગદંબાને વંદના કરી કે દિવસ ઉગે ને દેખાય આયા બેઠેલા 18 વરણને કહું છું કે તમે રોઈશાળા ખોડિયારમાં સુધી આવળમાની જન્મભૂમિ સુધી જાઓ તો આપને કરોડો વંદન છે કારણ કે ત્યાં ચેતના એવી પડી છે ભગુડા મોગલમાં સુધી જાઓ તોય બરોબર છે ત્યાં ચેતના પડી છે તમે મઠડાના પાદર સુધી જાઓ તોય ભલે અને નાવા ગામમાં આવો તો આ હેતલમાની જેને કહેવાય ચરણરજ હોય એ ખાલી માથે ચડાવીએ ને એટલે તો રામે લખ્યું છે કે જનની તંપદ રેણુ એકણ ધાર્યો જ્યાં શીશ કે તાકે પૂર્ણ પ્રતાપ છે હમ ભયે અવિશિવનીશ કે જીશ હા એટલે ઈ તો છે જ પણ દિવસ ઉગે ને દેખાય તમને એકાદ ચારણની દીકરી હવારમાં તમે જાગી અને બીજું કાઈ નો થાય દિવસ ઉગે ને દેખાય તમને એકાદ ચારણની દીકરી તો અણધારી આફટ ટળે ને ચોફે રાવણની ચાકરી સાહેબ ચોફે રાવણની ચાકરી બાઈનાવી સંગણ બાળ તારવા ચારણ બાળો નામના બ્રાહ્મણની નવતારણ નોરમાડી તારણે પધારમય સુધારણે કવસર હિંગળાજી આત્મા હાજર હાજર કાળંદારી ગાજરાળ કાળી કે ભવાની જબરાવે જીજબી કદાવી કથા જગરાઈ તો વડાવડી જાસ પૂરા ડુંગર રચ થોળાવાળી માંડરાણી દૂધ નમ ભૂજાળી મમાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મ્યાહારી જગ વિચેશ્વરી વાકેશ્વરી દેવી જા બડાઈ ભવવાળી દુસુલાળી ભેળીયાળી ફજા પ્રેમ તોતલા બેચલા હોલ કામડા તકાય અને આજનો આ કાર્યક્રમ આ બધા આટલી મોટી સંખ્યામાં પેલા ભાઈએ કીધું કે જે કઈ અહીંથી આવે માતાજીના આજના કાર્યક્રમમાં જે કઈ ગુર આવે એ ગૌશાળાના લાભાર્થે જ્યારે આપવી છે હા સૌને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું બધાઈને છે ને લેવું ગમે પણ દુનિયામાં એક દેવું ઈ તો વહમું લાખા વિશે દુનિયામાં દેવું છે ને બહુ અઘરી બાબત છે હા બાકી એક જગ્યાએ શું થયું ઉંદર હતો ને ઉંદર હીરો ગળી ગયો મુકેશભાઈ ઉંદર છે હીરો ગળી ગયો એટલે એના શેઠ હતા જે હીરાના માલિક એ ઉંદરને દાદા પકડવા ગયા ને એના પેલા તો દરમાં જતો રહ્યો ઉંદર અને જોયું ત્યાં તો 1000 ઉંદર હતા આમાં હોધવું કેવી રીતે કે કયા ઉંદરના પેટમાં હીરો છે એટલે કોઈ સમજદાર માણસને બોલાવ્યા એને કીધું કે આમાં હોધવું કેવી રીતે કે આમાં કયા ઉંદરના પેટની અંદર હીરો છે એટલે સમજદાર હતો ડાયો માણસ હતો એને શું કર્યું 1 જ મિનિટ થઈ પૂંછડી ઊંચી કરી અને કીધું આ ઉંદરને કાપો આમાંથી હીરો નીકળશે એને કાપ્યો અંદરથી હીરો નીકળ્યો પછી ઓલો માણસ પૂછે છે 100% પણ તમને ખબર કેવી રીતે પડી કે આખી નાત એક બાજુ હતી ને ખાલી એક હીરા જેટલી સંપત્તિ આવી ગઈ ને એટલે જુદો જઈને ઠેકડા મારતો તો અમુક ઉંદરના પેટના એવા હોય થોડા રૂપિયા આવે ને પછી સમાજથી ને ભાઈઓથી ને ધર્મથી જુદા થઈને ફરતા હોય છે એનું કામ નથી હો પ્રાણા પાવાનો ગુણ ગાવાનો પ્રાણા પાવાનો ગુણ ગાવાનો ખબરાવીને ખાવાનો ગોઢે ચડવાનો મૂછે તાનો ખબરાવીને ગાવાનો પ્રાણા પાવાનો ગુણ ગાવાનો ખબરાવીને ખાવાનો ગોઢે ચડવાનો મૂછે તાનો ખબરાવીને ગાવાનો શુરવીરતાનો પ્રભુ કૃપાનો વીર થવાનો મહાન દેવ પ્રાણા પાવાનો ગુણ
ગભરાવી જન ખાવાનું ગોડે ચડવાનું મૂછે તાનું ગભરાવી જન ગાવાનું યુદ્ધ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથે વિધવા વરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી ત્યાં ના મર્દોનું કામ નથી હા બધું બા दुष्काल डरावे फड़ फड़ावे मेहन जावे मुरझावे ई भगते जावे कभी गुण गावे बहुत रिजावे मिलदावे दातार दिवावे पण दुख पावे ना मुख जावे नाम નથી વિધવા વરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી ત્યાં ના મર્દોનું કામ નથી ત્યાં ના મર્દોનું કામ એવો આજનો કાર્યક્રમ એટલે હું થોડો શબ્દોનો માણસ છું મને વાતોમાં થોડી વધારે મજા આવે એટલે એકાદ બે નાના નાના